માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે ઘણા ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકનું ધોવાણ થયું છે। સાથે સાથે ખેતરોનું પણ ધોવાણ થતા ખેડૂતો લાચાર બન્યા છે। માંગરોળ તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા છે, ત્યારે માનખેત્રા ગામે ઘણા ખેતરોમાં પાણી ભરાતા વાવેતર કરેલ મગફળીનું ધોવાણ થતા ખેડૂતો લાચાર બન્યા છે। મારું નામ છે સુરેશભાઈ રામભાઈ ખેર, માનખેત્રા ગામ। અમારે વરસાદથી બહુ ધોવાણ ને પાણી ભરાતા નુકસાન થયું છે। સરકારને ખાસ વિનંતી, તાત્કાલિક સહાય આપે। સરકારે બિયારણના પૈસા નથી અમારી પાસે, તાત્કાલિક સહાય આપી દે સરકાર, એટલી અમારી ભલામણ છે। અને સરકાર પાસેથી પાણીના નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે। હાલ તો માનખેત્રા ગામે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને આજુબાજુના વિસ્તારમાં વસેલા વરસાદનું પાણી માનખેત્રા ગામે એકત્રિત થાય છે અને પાકને ભારે નુકસાની પહોંચાડે છે, પણ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવી પડે છે। એક ખેડૂતને 15 વીઘા જેટલી જમીનમાં વાવેતર કરેલ મગફળીનું ધોવાણ થયું છે, જ્યારે વરસાદી વિરામથી ખેતરોમાં પાણી ઉતરતાની સાથે જ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। હું માનખેત્રાનો ખેડૂત છું। મારું નામ છે ધ્રુવિક ખેર। અમારે પાણીનો ને કારણોસર અતિ ભારે વરસાદના કારણોસર માંડવીનું નિષ્ફળ પાક ગયો છે અને જમીન પર ધોવાણ પડી છે। એટલે સરકાર પાસે એવી અપીલ છે કે અમને સહાય આપે, અને નુકસાની બહુ પાછું વાવેતરના પણ પૈસા નથી ખેડૂતો પાસે, એટલે સરકાર પાસે અપીલ એવી છે કે તાત્કાલિક સહાય આપે અમને।